નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, હું મનસુખ બારૈયા તમારું સ્વાગત કરું છું અમારી ચેનલ યોજના સહાયકારી પર। મિત્રો, આજે તમને વાત કરવાની છે માનનીય મુખ્યમંત્રી શ્રી શિષ્યવૃત્તિ યોજના વિશે, જે અંતર્ગત ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને ડિપ્લોમા અને ડિગ્રી માટેના ઉચ્ચ અભ્યાસક્રમો માટે 10,000 રૂપિયાથી માંડીને 5 લાખ રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। મિત્રો, આ યોજના હેઠળ મેડિકલ કે ડેન્ટલ અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા 250 વિદ્યાર્થીઓને મેરિટના આધારે 5 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે। આયુર્વેદ કે હોમિયોપેથીના અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા 200 વિદ્યાર્થીઓને મેરિટના આધારે 1 લાખ રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। નર્સિંગ, ફિઝિયોથેરાપી અને અન્ય પેરામેડિકલ અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા 50 વિદ્યાર્થીઓને મેરિટના આધારે 1 લાખ રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। એન્જિનિયરિંગ, ટેકનોલોજી, ફાર્મસી કે ડિપ્લોમા ટુ ડિગ્રી અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા 880 વિદ્યાર્થીઓને મેરિટના આધારે 1 લાખ રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। મિત્રો, ડિપ્લોમા અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મેરિટના આધારે 50,000 રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે અને સાયન્સ, કોમર્સ કે આર્ટ્સ જેવા ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમ માટે મેરિટના આધારે 1,000 વિદ્યાર્થીઓને 10,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે। મિત્રો, હવે વાત કરીએ સહાય મેળવવા માટેની પાત્રતાની। તો વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણ માટે કોલેજમાં અભ્યાસ કરતો હોવો જોઈએ। આ યોજનાનો લાભ ગુજરાતનો કોઈ પણ વિદ્યાર્થી લઈ શકશે। વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક 4,50,000 રૂપિયા કરતાં ઓછી હોવી જોઈએ। મિત્રો, આ યોજના હેઠળ શિષ્યવૃત્તિ મેળવવા માટે scholarships.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। આ ઉપરાંત વધુ માહિતી માટે સ્ક્રીન પર દર્શાવેલી વેબસાઇટ પર જવું અથવા તમારા જિલ્લાની શિક્ષણ વિભાગની કચેરી ખાતે મુલાકાત લેવી। તો ફરી મળીશું નવી યોજના અને નવી માહિતી સાથે।